બેઠા, ઓલો દાળ પીરસવા વાળો આવ્યો, પેલા સખડી આવી, પછી દાળ આવી. એ કે ભાઈ કામ કરો ને, 2 વાડકા લાવી, 2માં દાળ આપી દઉં. બાજુવાળા કે જોઈ કે શેઠને કેવું છે, કાંઈ વિવાહ ખેલમાં ન બોલાવતા, દેખાડવાના જુદાઈ, ચાવાના જુદાઈ છે. અત્યારે તો પુષ્ટિ માર્ગમાં એટલા વંચકો વધી ગયા છે, એમ કરીને ખસીને વહી ગયા. એટલે આ ઓલા વિધવા હતા ને, એટલે માથું આમ જાજુ કરીને ઢાંકા, જાજુ કરીને ઢાંક્યું તો ઓલા બેને ઢાંકી લીધું, એટલે મારે તારું મોટું ન. જેવું એમનો ધ્યાન ફેર થયું, તો પેલા તો છે ને આવા બધા ટાઇલ્સ ને એવું નહોતું, ગામ જમણ હોય એટલે રજ હોય, ધૂળ હોય, એને એ નાખી દીધો. કઈ દાળ ઉપર રેતી ધૂળ નાખી અને પછી ઊભા થયા. એટલે ઓલા બેન કે એ કેવું ખાધું છે પૂરું ખાઈને જ જાઉં? એ કે ના, મને છે ને દાળની બહુ ઈચ્છા હતી, એટલે દાળ 2 વાડકા ભરીને પી લીધી. એકચ્યુઅલી એને મોઢામાંય નથી નાખી. હવે ગામમાં થૂથું થઈ ગયું. હવે બધાએ નક્કી કર્યું, આને કોઈ બોલાવવાનું નહીં, મનોરથમાં આનું નામ નહીં દેવાનું, આપણે છોવાઈ જઈએ. લા બેન કે ભલું થયું ભાંગી ઝંઝાર, નિરાંતે ભજશું શ્રી ગોપાળ. પછી તો કોઈ ડેલી આવે નહીં. જે 4-5 જણા સત્સંગમાં આવતા હતા એ બંધ થઈ ગયા. કે પ્રભુ લે, તને હું કેટલી વાલી, તો ને હું ને તું. પછી ઓલી ગૌશાળા જેવું હતું, 2 ગાયો ને 1 બચરીને, ત્યાં સત્સંગ કરે. એટલે ગાયો ને તુલસીજી ને એ બધા સાંભળે. દઢ રહીને કરીને 7:30-8 પ્રભુને કે બહુ કૃપા કરીએ, વહરી ગઈ થી વહરી, મારું નામ થતું તો એમાં હું રાજી થતી હતી, તો જ તને બધા ભેગ મેં કેટલા 1.5 વર્ષ ભેગા કરાવ્યા. પણ મારા નાથ તો કેવો કૃપાળુ, સીધું કે એ તો અમને ખબર ના પડે, પણ સ્વપ્નમાં આવીને તે કીધું, આવો દયાળુ, આવો કૃપાળુ તો મારું વલ્લભ જ હોય. હવે તો બધા ઓલું કહેવાય ને, જો જેટલો લોકો માન આપે ને, આવું થાય ને ત્યારે એનાથી બધું ખરાબમાં ખરાબ રીતે રાખે. ઓલા બેનને મજા પડી ગઈ કે હવે હું કોઈ નહીં ને, હવે કોઈ મારી પ્રશંસા, હવે બધા મને ગાળો જ દેશે. હવે જેટલા મળશે એકબીજા મારી જ હોય. જેમ પેલા મારી વાતો કરતા, હા એ કે આ આવે તો આપણો રંગ રહી જાય, આ આવે તો મનોરથ સફળ થાય, આ આવે તો આમ થાય. હવે બધા કે આને ક્યાં બોલાવતા હતા. તો જે 1.5 વર્ષ મેં મારા પ્રભુને છોડીને પ્રશંસા પામી, મારા બધા દોષ નિવૃત્ત થશે. હવે અંત સમય આવ્યો, એને ખબર પડી ગઈ. એટલે પાડોશીને કહ્યું કે આજે મારી તબિયત નહીં હારી, ઠાકોરજી પધર. ઓલા વિચાર કર્યો કે આ એવી છે, ઠાકોરજીમાં હું. એટલે ઠાકોરજી પધરાવા ગયા ત્યારે બેનને ડાઉટ હતો કે આ આવું કરે ને, કે મારા હમ ખાઈને કયો કેમ આવું થયું, કે જો હવે મારે જવાનું છે. વિધવા થઈને આવી, કોઈ દિવસ પાણી નથી પીધું કોઈના ઘરનું, ક્યાંય જાતી નહોતી. પણ પેલાના ઘરે પાટોત્સવમાં ગઈ અને મારી વાહ વાહ થઈ. પછી તો ગામમાં, આજુબાજુના ગામડામાં પૂછવા આવે, તમે ટાઈમ આપો, તમારો ટાઈમ હોય ત્યારે અમે મનોરથ. ત્યારે મને સમજાણું નહીં કે મારી પ્રશંસા થાય છે. થવી કોના જોઈએ? વલ્લભની. થાતી હતી કોની? આમની, વૈષ્ણવની. હવે કદાચ 1-2 દિવસમાં હવે દોષની નિવૃત્તિ થઈ ગઈ. મારી એક વિનંતી છે, છેલ્લે કદાચ મારા મુખમાંથી ને યમનાષ્ટક ન નીકળે અને મારા વલ્લભ લેવા આવ્યા હોય તો ઠાકોરજી ત્યાં પધરાવી થોડી વાર અહીં બેસો. ઓલા બેન કે એટલે કે જો દાળ મેં ખાધી નહોતી, મેં મારી જિંદગીમાં, મારા લગ્નમાં મેં પંચોલામાં નહોતું ખાધું. કારણ કે નાના હોય ને પરણવાનું હોય એટલે જે ઘર છોડવાનું, મા બાપને છોડવાના, એ જે મેં
મને વિરહ હતો, મારા ઓલામાં નહોતું ખાધું, તો શું હું ગામની દાળ ખાવા જાઉં? મેં ત્યાં ઢોળી દીધી હતી. પણ આ મારી જે બધી 1.5 વર્ષ પ્રશંસા બહુ થઈ, જે મારા પતનનું નિશાન બન્યું, અને મારા પ્રભુએ જતાવી દીધું કે માં તું મને મૂકી મૂકીને રખડે છે, બાર તાર વખાણ થાય છે, બધા આવભગત કરે છે, તારી વાહ કરે છે, તને મજા આવે છે, પણ હું એકલો અહીંયા વ્રજમાં જાઉં છું, ગોપીઓ મને મેળા મારે છે. ઓલા બેન કે કેવા ભગવદીય, સાક્ષાત પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા કરી અને આપણે કેટલું આમનું ખરાબ બોલ્યા, કીડા પડે એટલું ખરાબ બોલ્યા. ઓલા બેન કે બહુ જ સારું કર્યું, હું જઈશ ત્યારે ચોખ્ખી થઈ જઈશ, સ્વચ્છ થઈને જઈશ, પવિત્ર થઈને જઈશ. અને આમણે યમનાષ્ટક બોલ્યા ને આ બેન લીલામ પહોંચી ગયા. બધાને બોલાવ્યા ઓલા હોય, એ કે એને કોણ? પછી વાત કરી, હે એ કે આપણે તો ઓળખવામાં કેવી ભૂલ કરી. તો ભગવદીઓ આવા હોય કે એકવાર વલ્લભને બદલે, ઠાકોરજીના બદલે આપણી પ્રસન્નતા થાય, આપણને આગળ કરે, આપણને આ માન આપે, આ બધુંય ઠાકોરજીને ને વલ્લભને હોય. આપણે તો કેવા હમણાં બોલતા હોય ને લખવા લાગુ પડે, હેડ મારા રામ, પતી ગયું, વાત પૂરી. આ સ્વસ્થ રાખે છે કોણ? એ. આ બોલાવે છે કોણ? એ બોલાવે, એ સ્વસ્થ રાખે, અને વટ આપણે મારીએ. આપણો નોકર આજે 25 વર્ષથી આપણા ઘરે કામ કરતો હોય, એને આપણે ઘરે સરસ લઈ દીધું, ગાય લઈ દીધી, એને કીધું બાઈક એ લઈ દે, તાર છોકરાને સારી સ્કૂલમાં ભણાવું, તો અમારી ગાડીમાં તેડવા મૂકવા જાય તોય વાંધો નહીં. અને પછી અમેરિકા જવાનું થયું 2 વર્ષ, અને આપણે એનું ઘર આપણે દઈને જઈએ, એટલે એ પછી સરનામું બધાય ના આપે કે ભાઈ મારું સરનામું આ. અને આપણે આવીએ ત્યારે આપણને એમ કે ક્યાંથી આવ્યા છો, કોનું કામ છે? તો આ પ્રભુનું ઘર છે, આપણને એને આપી દીધું કે તમે, પણ આપણે પાછા હખણા નથી રહેતા. તો આ વાત કોઈ કપોળ કલ્પિત નથી મારા વાલા, આ બધા પ્રસંગો સાચા બની ગયેલા છે. આનામાંથી શીખવાનું, જ્યાં આપણી પ્રશંસા થાય ત્યાં સમજી જવાનું હવે આપણું પતન નક્કી છે. ઘણાય મને એમ કે અમારે અઠવાડિયાની ઈલાબેન શિબિર રાખવી છે, અમે હોલ ભાડે રાખીએ, તમે આવશો? ના. કેમ ના પાડો છો? મારા વાલા, હું તો તમે 5-25 ભેગા થાવ ને તો ઠાકોરજીની વાતો કરવા આવું. એ શિબિરના અંતે ને હજી ક્યાં મારી લાયકાત છે. ફોરેનથી એક વૈષ્ણવ ફોન આવ્યો હતો, એ કે તમારી પાસે મળતી, મેં તો બધા વિઝા છે, આપણને તો ખબર નહીં. મેં તો અમે તો વર્લ્ડ ટૂર કરી ને દીકરો અમેરિકા, કેનેડા જેવા, સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ, અમે કીધું આખી દુનિયા. મને કે અમારે 15 દિન શિબિર. મેં શું? મારવાલા, જો ભગવાને ઘણું આપ્યું છે, અમારી ટિકિટે જઈ આવીએ, રહીએ તમારે ત્યાં, ખાઈએ, પણ આ બધું સ્ટેટસ મારું નથી, એ બધું ગુરુદેવનું, શાસ્ત્રીજીનું. મારું સ્ટેશન એક હજી પૂરા વૈષ્ણવ નથી, હજી સંજોગ પ્રમાણે કોકવાર બહારનું ખાઈ લેવું પડે છે. હજી આપણે એ તબક્કે પહોંચ્યા જ નથી કે શિબિરને ના મારા વાલા ના. આ મહિનો ભાગવત ત્યાં આપણે પારાયણ કર્યું, ક્યાં? ગૌશાળામાં. ઘણાય મને કીધું અમારે તમારું, મેં કીધું મારું નામ ન દેવાય મારા વાલા, છાપામાં નામ આવે ઇટ મીન્સ મહત્વ કોનું વધ્યું? ઈલાબેનનું. ઘણાય આવ્યા હતા, મેં કીધું આ બંધ રાખજો, અમે નિજાનંદમાં છીએ, મારા પ્રભુ મને પ્રેમ કરે છે એની પ્રતીતિ કરી છે.
બાકી આવું આપણને નામ આવે. એક તો વળી ભાઈ બિચારા મને કે લાંટી આ ટીવી, મેં તો એવું કાંઈ ના કરાય. આજે તમે તમારું નામ છાપામાં ને બધામાં આવે, ઇટ મીન્સ હવે તમે મહત્વના થઈ ગયા. મોહન મહત્વનો જ. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હે, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા. હવે કાલે આપણે 1.5-2 કલાક સત્સંગ કર્યો. કાલે ગેસ્ટ આવ્યા હતા એટલે આપણે આવ્યા જ અંદર 8:15, 9:45 સુધી કર્યો. બરાબર. પછી હું બોલી ખરી કે અલા હું થાકી ગઈ છું એટલે દવા પીને હું સૂઈ જાઉં અને તમે હવે તમારે મૂકીને અંદર આવજો. તમે કીધું આ હોઈ જતું તારે. હવે જેવું તમે સ્ટાર્ટ કર્યું તો તમે કીધું અવાજ જ નથી, વોઇસ કેન્સલેશનનું બટન દબાવાઈ ગયું હતું. તમે 10 ને 10 અંદર આવીને કે શું કરવું છે, કાલે કંકોડા તેરસ છે, થોડુંક તો કે. ભલે 4-5 વિડીયો ન કરી શક્યા, પણ 1.5 કલાક વલ્લભ કોને બોલાવડાવ્યું? આજ એટલી ઊંઘ આવતી હતી, એટલી થાકી ગઈ હતી. આમ ગાઉન પહેરી લીધો, પાછો ડ્રેસ પહેર્યો. આ બધું કરાવવા વાળા મારા વલ્લભ છે. બાકી 11 વાગે બોલવું કોને? જે કરાવે જ એ બધું. પછી પાછા આપણે રેકોર્ડિંગ કર્યું અને મારાથી તમે પાછા 1/2 કલાક વધુ જાગ્યા અને આ બધું મૂક્યું. આ આપણને બેને નિમિત્ત બનાવે છે. એનો મતલબ એમ નહીં કે આપણે આજે જ 3-4 જણા વૈષ્ણવ આવ્યા તો એ બિચારા મારી ચિંતા કરતા હતા. એ કહેલા બેન એક કામ કરો, હવે 1-1.5 કલાક ન બોલો, 1/2-1 કલાક. મેં કીધું મારા વાલા, ભગવાને મને આટલી ઇન્દ્રિયો આપે છે, જે કાર્ય માટે મોકલી છે, તો એમાં હું અડધો પણ આ દેહ છે ને એ સાધન છે. સાધનનો ઉપયોગ ન કરો ને તો કટાઈ જાય. સાણસીને તમે 2 વર્ષ પડી રહેવા દો, પછી તમારે ખોલવી હોય તોય ન ખોલાય. તો આ દેહ તો મારા વાલા જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લઈ લ્યો, પછી તો બાળવાના જ છે. જો હળગાવા વાળાની કિંમત ન વધે. દિવાસળી રૂપિયાનું બાકસ મળે છે, માચીસ, એ રૂપિયો જ, કારણ કે એ હળગાવીને એને ફેંકી દેવાની. એટલે ઘણા હળગાવા વાળા હોય ને એ ફેંકાઈ જ જતા હોય. ભલે બધાય ચિંતા કરે, હું નસીબદાર છું, બધાય મને પોતાની માની ચિંતા કરે છે. પણ મને તો હજી એમ થાય કે જીવનમાં બને એટલા ગુણાનુવાદ. તો આ જીભ કામની. આ જીભ રસના ત્યારે જ બને જ્યારે રસોઈની વાતો કરીએ. બાકી તો આખો દિવસ લલ્લુડીને હલાવતા જોઈએ છે. હમણાં તૃપ્તિ કોનો ફોન હતો? બાર તો કોની યાર વાતું કરતી હતી? આકાશ તારે ઓલાનું શું થયું? આ બધું લૌકિક જેટલું બોલીએ એટલું આયુષ્ય ઓછું થાય. ઓલા સંત આવ્યા હતા આપણા ઘરે, એ કે જેટલી વાર સત્સંગ કરો ને તમારી ઉંમર ત્યાં સ્થગિત થઈ જાય. પ્રભુ એટલા પ્રસન્ન થાય કે મારા ગુણાનુવાદ કરે તું અને તારી ઉંમર ઘટે એવું બને, એ ત્યાં સ્થગિત થઈ જાય. અને જેટલું લૌકિક કરો લ્યો, ત્યારે દિવસના 24 કલાક, એમાં 6-8 કલાક તો હોઈ જતા હોઈએ. 2 કલાક નાવા ધોવાના નિત્યક્રમના, કલાક આ બધાની યાર પંચાયતને વાતો કરીએ. હવે જે વધે તો મારા વાલામાં વિનિયોગ કરીએ. અને આની કૃપા છે. આ બેસું એટલે મનમાં થાય ખરું કે આજે તો મોબાઈલ બગડ્યો અઠવાડિયાથી. કેટલું અઠવાડિયું થયું મોબાઈલ બગડે? હવે આ લોકો બાર ગામ ગયા, હરખો કોણ કરાવે?
અને મને તો બહુ મોબાઈલની પડેલી નથી હોતી, કારણ કે મારે તો આમાં આવે અને કોકને એવું અગત્યનું કરવાનું હોય તો તમારાથી કરવું. તો આ ન કરું તો કરું શું? મારું જીવન જ આ છે. માણસને જીવવા માટે જેમ શ્વાસ જરૂરી છે એમ મારા માટે સત્સંગ જરૂરી છે. કાલે 10 વાગે તમે કીધું ફરી કરવું પડશે. સોગંદથી 1 સેકન્ડ માટે આમ હોતી હતી ને, ગાઉન ઊભી થઈને મેં કીધું યાર ના. પછી મેં કીધું અરે ઈલાબેન તમે બોલો છો તો બહુ સારું સારું, કે આ સાધન છે દેહને બાળી નાખશે. થાવ ઊભા અને જે પછી ડ્રેસ પહેરો, ભલે પછી 1.5 કલાક નો થયો, 1/2 કલાક કે કલાક જે થયો એ, પણ કંકોડા તેરસનું કહેવાનું મારા મનમાં મનોરથ હતો એ મારા વલ્લભે પૂરો કર્યો. એ કોઈક વાર આવું પણ બને. બોલો વલ્લભાધીશ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આજે પ્રકરણ 20 દામોદર લીલા. હવે શ્રી સુખદેવજી મહારાજ 9, 10 અને 11 એ 3 અધ્યાયોમાં ભગવાન શ્રી કૃષ્ણની દામોદર લીલાનું વર્ણન કરે છે. 9મા અધ્યાયમાં આત્મનિવેદનનો ભાવ છે. આત્મનિવેદનથી પ્રેમ લક્ષણા ભક્તિ જાગે. જો 9ધા ભક્તિ પ્રહલાદની આજ ભાગવતમાં બધું આપણે જાણીએ. વલ્લભ કે તો છે જ પાયો. વલ્લભે 10મી આપી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ વિના પ્રભુને કશું અંગીકાર કરતા નથી. તો 9 ભક્તિ વલ્લભે 10મી કઈ આપી? પ્રેમ. પછી 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. વલ્લભ કે વૈષ્ણવ યુગ. આપણી કોઈ જાતિ જ નહીં. વૈષ્ણવ કયો પછી આગળ કોઈ પૂછે જ નહીં તમને. પ્રેમ લક્ષણા ભક્તિ જાગતા ઈશ્વરને આત્મસાત કરવાની વૃત્તિ જાગે છે. માટે 9મા અધ્યાયમાં આત્મનિવેદન છે. 10મા અધ્યાયમાં આત્મનિવેદન પછીનો અનુભવ છે. અને 11મા અધ્યાયમાં ભગવાન પૂર્ણ રીતે તન્મય થયા છે એનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજીએ બીજી વસ્તુ સમજાવી છે કે 9મા અધ્યાયમાં જ્ઞાન, 10મા અધ્યાયમાં વૈરાગ્ય અને 11મા અધ્યાયમાં ભગવાને કરેલું સ્વરૂપનું દાન છે. ત્રીજી રીતે આ લીલાનો અર્થ સમજીએ તો આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિદૈવિક એ 3 રીતે ભક્તને સભર કરવા માટે દામોદર લીલાના 3 અધ્યાય છે. હજી વધારે સમજીએ તો વાણી, મન અને કાયા. આપણે બોલીએ છીએ ને કાય ને વાચા મનસેન્દ્રિય, એ આવ્યું વાણી, મન અને કાયા. એ 3ને કૃષ્ણમય બનાવી કૃષ્ણને પોતાનામાં ઓતપ્રોત બનાવનારી આ લીલા આ 3 અધ્યાયમાં છે. આ દામોદર લીલા અભૂતપૂર્વ લીલા છે. ભાગવતમાં આ લીલાને બહુ જ સુંદર રીતે સુખદેવજી વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધને એક વાક્ય આપી છે. સ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તાશક્તિ ભગવાન અપી વિરોધ. ભગવાન એ ભૂલી જાય છે કે હું ભગવાન છું. વ્રજમાં ભગવાન ભૂલી ગયા હતા કે હું ભગવાન છું. નંદ યશોદાજીનું વાત્સલ્ય, વ્રજવાસીઓનો પ્રેમ, ગોપીઓની સખ્ય ભક્તિ. નારદજી આવીને બોલાવીને કહ્યું અહીંયા આવો મારા વાલા, હવે આગળની લીલા કરો, આ કંસનો ઉદ્ધાર કરો દેવકીજીને ત્યાં. એ કે નારદ લે હું તો ભૂલી ગયો તો હું તો ભગવાન છું.
ભગવાન ને ગોવાળિયા થવું બહુ ગમ્યું હતું. આટલા અવતારોમાં બધા અવતારમાં આપણા સુખનો વિચાર પ્રભુએ કર્યો. આ અવતારમાં પ્રભુએ આપણી હારે આપણા જેવા થઈને, આજે નરેન્દ્ર મોદી આપણા ઘરે આવે ને એમ કે 3-4 દી રહેવાનો છે, તમારે મારી ચિંતા નહીં કરવાની, હું નીચે આવીને ચા પાણી પી જઈશ અને જમો ત્યારે બોલાવજો. આપણું મન માનવા હવે સામાન્ય આવા વડાપ્રધાન આવું તો પ્રભુ ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ સવારે જગાવે, ચલો ગાયો ચરાવવા જવાનું. જાગને જાદવા કૃષ્ણ ગોવારી તુજ વિન કોણ જાશે, 360 ગો વાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થાશે. દૈતણા દૈતણા ગીતણા ઘેબરા, કઢેલા દૂધ તે કોણ પીશે. હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ, ભૂમિનો ભારતે કોણ વેસે. કાલિંદીને કાંઠળે ગોતન ચરાવતા, મધુરી સી મોરલી કોણ વેસે. છેલ્લું રોજ ગાઉં છું સવારે પણ ભૂલી ગઈ. નરસૈયા નાથ ના નાવડી ડૂબતા કોણ હાથ વેસે. અમારી નાવડી ડૂબે ત્યારે હાથ પકડીને બહાર કોણ કાઢશે. પ્રભુને ગોવાળિયા તરીકે જ રાખ્યા, જાગ ને જાદવા. હવે ગાયો ચરાવવા જાય એટલે બધા કે તું અહીંયા ચરાવજો, અમે આગળ લઈ જાય છે. ઠાકોરજી ક્યાં? વ્રજમાં ઠાકોરજીએ બધા કેમ કર્યું છે, કારણ કે ભગવાન નથી. હાલ હવે યમુનાજીમાં ગાયો પાવા, હાલ. દાવજુ કે જો લાલા હવે ઈ ક્યાં ગાયો આવતી નથી, હાંજ પડી ગઈ, ઘર જેવે કી હોય હે બિરિયા. અમે કેટલી બૂમો પાડી, હયો હયો. ઠાકોરજી ઉભા રહ્યો, કદમના વૃક્ષ પર ચડીને ઉપરનો ફેરે, કદમ ચડે કાન બોલાવત ગયા. બધી દોડતી દોડતી આવે. ક્યાંય પ્રભુએ વ્રજમાં, પ્રભુ કે ને વ્રજવાસીઓ કરે, સખાઓ કરે ના, બધા કેમ પ્રભુ કરે. ખીરકમાં ઓલી ગોપી છાણા છાપતી હોય ને જાય, સારું છે લે લાલા આવી ગયો, આ નાની છોલકી નાખ ત્યાં છાણને. હા શું દઈશ, આવી જાય માખણ ખાવા. એ કે ટપકા કરી દે, એટલા લોંદા દેવાના. છછિયા પર છાછ માટે ના છે મારો વાલો. સખાવો કે સાંભળ, તું દહીંમાં દૂધમાં, તું અંચી કૂડો બહુ જ. ઠાકોરજી કે ના દહીંમાં રાખો કે અંચી બહુ, પછી દાવ નથી દેતો. એ કે દઈશ બસ.